સયાજી સમાચાર ફરી એકવાર અગ્રેસર સાબિત થયું। સયાજી સમાચારે આજે નહીં 15-20 દિવસ પહેલાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વડોદરાના મેયર બાળકૃષ્ણ શુક્લ જ હશે અને એ સત્ય સાબિત થયું। બાળકૃષ્ણ શુક્લ મોદીજીના માનસપુત્ર છે અને મોદીજીએ વડોદરામાં જ્યારે પણ પધાર્યા બાળકૃષ્ણ શુક્લની કામગીરીના વખાણ કર્યા। કર્મકાંડી બ્રાહ્મણ પરિવારનો 11મો પુત્ર એવા બાળકૃષ્ણ શુક્લા પોતે બીએસસી થયા છે અને હવે તો MBAના વિદ્યાર્થી છે। MBA કરતાં બાળકૃષ્ણ શુક્લની પોલિટિકલ મેનેજમેન્ટ પણ જોવાલાયક છે। પોલિટિકલ મેનેજમેન્ટ અને મેયર તરીકેની ટૂંકી કારકિર્દી અને તેમ છતાં એમાં યશ મેળવનાર બાળકૃષ્ણ શુક્લને શા માટે પસંદ કરવામાં આવ્યા એની પાછળ અનેક રીઝન્સ છે, પરંતુ આજે પસંદગી થતાં જ હર્ષોલ્લાસની લાગણી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળી। કારણ સંભવતઃ બહારથી કોઈ સ્કાયલેબ તૂટી પડવાનું હતું, એ સ્કાયલેબ રોકાઈ ગયું અને કાર્યકરોના માનીતા એવા બાળકૃષ્ણ શુક્લને હવે સયાજી સભાગૃહથી સંસદ જવાનો મોકો મળી ગયો, એ જ બની ગયા મુખ્ય સમાચાર। મેયર બાળકૃષ્ણ શુક્લનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ। મેયરને અભિનંદન આપવા માટે એમના કાર્યાલય ખાતે ઓફિસમાં અનેક હસ્તીઓ પધારી અને ત્યારબાદ મેયર પહોંચ્યા પાર્ટી કાર્યાલય। प्रमुख वंदे मातरम। 20 વડોદરા સંસદીય મત વિસ્તારના સાંસદ ઇન વેઇટિંગ
બાલકૃષ્ણ શુક્લએ જે કહ્યું એ સાંભળવા જેવું છે, કારણ હજુ 4 દિવસ પહેલાં તો બોલ્યા છે કે काशी की कला जादी, मथुरा में मस्जिद होती, अगर शिवा न होते तो हिंदुस्तान में सुन्नत होती। टूंकમાં પોતાના વિચારો તો 4 દિવસ પહેલાં જણાવી દીધા હતા અને એ જ વિચારોને આજે પુનઃ રજૂ કર્યા. ના, એટલે હાઈકમાન્ડે કશું કહ્યું નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે કોઈ પણ જવાબદારી સોંપવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોઈ પણ જવાબદારી સોંપે ત્યારે નેતા તરીકે સોંપવામાં નથી આવતી. એક સમાજ કાર્ય માટે અને રાજકારણમાં કોઈક સારા સિદ્ધાંતો મુકાય અને લોકોના કામો એ પ્રકારે થાય કે લોકોને રાજકારણી ઉપર શ્રદ્ધા વધે એ હિસાબથી જવાબદારી સોંપવામાં આવે છે. અને સમયાનુસાર જેને જે અનુકૂળ લાગે, એટલે કે ઉપરની અમારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને ઓલ ઇન્ડિયાની પાર્લામેન્ટરી બોર્ડ છે, તેમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે તેમને નિર્ણય લીધેલો છે. આજે જ્યારે આખા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉપર 5.5 કરોડ જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે અને એને પૂરેપૂરો સાર્થક કર્યો છે, અને ત્યારે એમની ચોક્કસ એટલી આશા છે કે દરેક ઉમેદવાર, એટલે કે 26 સીટ ગુજરાતની ભાજપની આવે અને દિલ્હીના તખ્તા ઉપર માનનીય લાલકૃષ્ણ અડવાણીજીની વડાપ્રધાન પદે એમની નિયુક્તિ થાય. એટલા માટે થઈને જે પ્રામાણિક પ્રયત્નો ચાલી રહ્યા છે એમાં જ એક ભાગરૂપે મને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ જવાબદારીથી આનંદ તો ચોક્કસ છે, પણ સાથે તે જવાબદારીનું સંપૂર્ણ ભાન હોવાના કારણે ખૂબ જ ગંભીરતાથી આ વિષય હાથમાં લઈને જે પ્રમાણે છેલ્લા 8 મહિનાથી વડોદરાના નગરજનોની જે સેવા કરી રહ્યો છું એ જ પ્રમાણે આખા વડોદરા જિલ્લાની સેવા કરીશ અને વડોદરાના સર્વાંગીણ વિકાસ માટે હું પ્રયત્ન કરતો રહીશ. ઇલેક્શન જીતવા માટે કોઈ સ્ટ્રેટેજી? ના, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની એક પાર્ટી છે, બૂથ લેવલ સુધીનું આખું સ્ટ્રક્ચર તૈયાર છે. એટલે સ્ટ્રેટેજી બનાવવાની જે જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીમાં, સ્ટ્રેટેજી ચૂંટણીના વખતે નથી બનતી હોતી. સ્ટ્રેટેજી નક્કી જ હોય છે કાર્યકર્તાઓનું સંગઠન, અને સંગઠનથી શક્તિ ઊભી કરીને સત્તા પ્રાપ્તિ. સત્તા એ માધ્યમ છે લોકોના કામો માટે, એટલે કોઈ સ્ટ્રેટેજી નથી.